નમસ્કાર દોસ્તો, આજે ફરીવાર તમારી સામે એક નવી પઝલ લઈને આવી ગયો છું. આજની પઝલનું નામ છે યુ પઝલ. અહીંયા આ યુ છે, બંને યુ એકબીજા સાથે એવી રીતે જોડાયેલા છે કે આને આપણે છૂટા પાડવાના છે, પણ ગમે તે રીતે આ છૂટા પડતા નથી. અહીંયા જુઓ, અહીંયાથી પણ જતું નથી, અહીંયા પણ જતું નથી. ઓહો હો, લાગતું નથી આ છૂટું પડે એવું છે. પઝલ છે, સોલ્વ તો કરવી જ પડશે. તમે પ્રયત્ન કરી જુઓ છો. ત્યાં સુધી હું તમને ઉકેલ બતાવી દઉં. સૌથી પહેલાં આ પઝલ ઉકેલવા માટે આપણે જે સ્થિતિ છે એ કેવી હોવી જોઈએ તે હું તમને જણાવી દઉં. તો આ જે ઉપરનો ભાગ છે, ડાબા હાથમાં આ જે ગદા જેવો ભાગ છે તેને પકડી રાખો અને આ રીતે ઉપરની બાજુ યુ જેવો શેપ તમને જોવા મળતો હશે. આડી બાજુથી જોઈએ તો આ જે નીચેનો ભાગ છે જે મારા જમણા હાથમાં છે તે ગદા જેવો ભાગ બહાર રહેવો જોઈએ અને આ જે યુ જેવો ભાગ છે એ અંદરની બાજુ રહેવો જોઈએ. હવે તમે ધ્યાનથી જોશો કે અહીંયા જે ભાગ છે આ ભાગ અહીંયાથી આપણે એને બહાર કાઢવાનો છે. આ રીતે પસાર કરો, પસાર કરો, પસાર કરો, આખો ધીમે ધીમે પસાર કરો અને એમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરો. તો આ રીતે નીકળી ગયો છે. હવે આ રીતનો યુ જે શેપ છે, જે ગદા બહાર હતી તે અંદરની બાજુ જતી રહી છે. હવે આને ખાલી જમણી બાજુથી ડાબી બાજુ પલટી મારીને આ બાજુ લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ, ધીમે ધીમે લઈ જાઓ અને ધીમે રહીને આમાંથી તમે અહીંયાથી પસાર કરી નાખો અને આ તમારા બંને યુ છૂટા પડી ગયા છે. ફરીથી રિવર્સ કરીએ. આ રીતે અંદરથી પસાર કરી અંદરથી નાખીએ. આવી રીતે આવીએ, અહીંયાથી પલટી મરાવીએ. પલટી મરાયા પછી આ જે શેપ છે એને આપણે અંદર નાખીએ અને આ રીતે મૂળ સ્થિતિમાં પાછા આવી ગયા છે. હવે તમે પ્રયત્ન કરી જુઓ છો. તમને આજની પઝલ કેવી લાગી તે કોમેન્ટ કરતા રહેજો. ત્યાં સુધી આવજો. ફરીવાર નવી પઝલ સાથે મળીએ.